સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 શું કહેવા માંગે છે જોઈએ. 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધો. અહીંયા તમને એક ત્રિકોણમિતિય વિધેય આપેલું છે. એ સિવાયના બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો આપણે શોધવાના થાય. બરાબર? બેટા આ દાખલો આપણે ધોરણ 10 ના અંદર જે શીખી ગયા એ ફોર્મ્યુલાની મદદથી કરશું. આપણે કયા કયા ફોર્મ્યુલા શીખી ગયા? sin square x plus cos square x is equal to 1, sec square x is equal to 1 plus tan square x, cosec square x is equal to 1 plus cot square x. બરાબર? આ ના ઉપરથી જ આપણે બેટા આ દાખલો ગણશું. તો ચલો આપણને આપેલું શું છે? cos x is equal to 1/2. તો કયું સૂત્ર સેટ થાય? આ સૂત્ર આપણને સેટ થાય. તો ચલો એને લખી દઈએ. sin square x is equal to 1 minus cos square x. મેં શું કર્યું? આ cos square x ને સામે મૂકી દીધો. તો 1 minus cos square x. વર્ગ કાઢું સામે શું થઈ જશે? વર્ગમૂળ. તો sin x બરાબર વર્ગમૂળના અંદર 1 minus cos square x. ચલો cos x ની વેલ્યુ આપણા જોડે છે કેટલી? 1/2. તો અહીંયા મૂકી દઈએ 1 minus 1/2 નો સ્ક્વેર. તો શું થાય? 1 minus 1/4. ચલો 4 એકા 4, 4 ઓછા 1 3 ભાગ્યા 4. તો આનો જવાબ થશે √3/2. હવે બેટા અહીંયા જોવાનું x કયા ચરણમાં કીધો છે? ત્રીજા ચરણમાં જોઈએ તો all s t c આપણે આગળ શીખી ગયા. all s t c નો મતલબ શું થાય? અહીંયા બધા ત્રિકોણમિતિય વિધેય ધન, અહીંયા sin ધન, અહીંયા tan ધન, અહીંયા cos ધન. tan ધન ક્યારે બનશે? જ્યારે sin and cos બંને કેવા હોય? ઋણ હોય તો. અને એ ના યાદ હોય તો આપણને ખ્યાલ છે પહેલા ચરણમાં બંને પ્લસ પ્લસ, બીજા ચરણમાં માઈનસ પ્લસ, ત્રીજા ચરણમાં બંને માઈનસ, ચોથામાં પ્લસ માઈનસ. CS ખ્યાલ આવી જાય. એ સાઈન કેવો છે? ઋણ. ત્રીજા ચરણમાં તો આ કેવું થઈ જશે? ઋણ. ખ્યાલ આવ્યો? એક મળી ગયો. ચલો સાઈન નો વ્યસ્ત શું થાય? cosec. તો cosec x is equal to શું થાય? આનો વ્યસ્ત કરી દો -2/√3 થઈ જાય છે. ચલો હવે વાત કરીએ tan ની. tan થીટા બરાબર શું થાય? sin થીટા ભાગ્યા cos થીટા થશે. tan બરાબર શું થાય? sin upon cos. આપણે અહીંયા લખી દઈએ tan x બરાબર sin x ભાગ્યા cos x. ચલો sin x કેટલા મળે આપણને? -√3/2. cos x કેટલા હતા? 1/2. બે જતા રહ્યા તો શું રહ્યું? -√3. tan મળી ગયો તો શું મળી જાય? cot x. cot x એટલે આનો વ્યસ્ત -1/√3. ચલો એન્ડ cos હોય તો શું થઈ જાય એનો વ્યસ્ત? sec x કેટલો થઈ જાય? 2. બરાબર? હવે જોઈ લેવાનું. ચલો ત્રીજા ચરણમાં tan કેવો? ધન. કેવો? પ્લસ. તો અહીંયા થઈ જશે પ્લસ. tan ધન હોય તો cot કેવો થઈ જાય? ધન થઈ જાય. ચલો cos માઈનસ હોય તો sec પણ કેવું થાય? માઈનસ. ખ્યાલ આવે બેટા? તો આ પ્રમાણે આપણે નિશાની સેટ કરી દેવાની. તમે ડાયરેક્ટ ચાલુમાં પણ કરી શકો અથવા દાખલો ગણી દીધા પછી ચરણના આધારે દરેકની નિશાની બદલી નાખવાની. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો દાખલા નંબર 2 શું આપેલું છે અહીંયા? sin x બરાબર 3/5. x કયા ચરણમાં છે? બીજા ચરણમાં. બીજા ચરણમાં x હોય તો શું થાય? cos માઈનસ થશે, sin પ્લસ. ઓકે ચલો ગણીએ. sin છે એટલે આપણું પાછું પહેલું જ સૂત્ર sin square x plus cos square x is equal to 1. sin હોય તો શું મળી જાય? cos. તો cos square x is equal to સ્ક્વેર કાઢી નાખો ડાયરેક્ટલી તો શું લખાય? 1 minus sin square x. ચલો શું થશે? 1 minus sin square x નો મતલબ 3/5 નો વર્ગ. ચલો √1 minus 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 પ્લસ આ લઈએ તો 25 ઓછા 9 16 અને નીચે પ્લસ આ લઈએ તો શું થાય? વર્ગમૂળમાં 16/25. કો આગળ વધીએ. 16 નું વર્ગમૂળ 4, 5 25 નું 5 4/5 મળ્યા. ચલો sin મળી ગયો, cos મળી ગયો. sin હોય તો cosec મળી જાય. cosec x is equal to આનો વ્યસ્ત થઈ જાય. શું થાય? 5/3. ચલો cos મળી ગયો તો શું મળી જશે? sec મળી જશે. તો sec x is equal to આનો વ્યસ્ત 5/4. ચલો સરસ.
હવે આગળ વધીએ. જો cos sin cosec sec શું બાકી રહ્યું tan. તો tan માટે શું થાય tan x બરાબર sin x ભાગ્યા cos x. sin x કેટલા છે આપણા જોડે કયો ગયો ભાઈ આ 3 ભાગ્યા 5 અને cos x કેટલા મળ્યા આપણને 4 ભાગ્યા 5. 4 જતા રહ્યા શું બચ્યું 3/4. tan મળી ગયો તો શું મળી જાય cot x બરાબર 4/3. બધા શોધી દીધા. હવે શું કરવાનું નિશાની ખાસ ચરણ કયું કીધું છે બીજા ચરણમાં જો cos માઈનસ હોય તો આપણો આ cos શું થઈ જાય માઈનસ. cos માઈનસ થાય તો sec માઈનસ થઈ જશે રાઈટ. જો sin ધન હોય તો cosec પ્લસ. હવે જો sin ભાગ્યા cos માઈનસ પ્લસ શું થાય માઈનસ. આ બંને કેવા આવવાના માઈનસ. ખ્યાલ આવી ગયો. તો ઈઝી એક્ઝામ્પલ છે ગણી નાખો વિડિયો સ્ટોપ કરીને અહીંયા. ચલો આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો બેટા દાખલા નંબર 3 cot x બરાબર 3/4 એ ત્રીજા ચરણમાં x છે બરાબર. તો પહેલા cot x નું ફોર્મ્યુલા શું હતું આપણા જોડે cosec square x = 1 + cot square x. આપણે એનો ઉપયોગ કર્યો પણ cot નું વ્યસ્ત tan થઈ જાય એટલે આનો વ્યસ્ત આપણે કરી દીધો. ચલો આ ફોર્મ્યુલા મૂક્યો વર્ગ કાઢો સામે શું થઈ જશે વર્ગમૂળ. cot ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી તો 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 16 નો 25/16 આનો વર્ગમૂળ કાઢીએ તો કેટલું થાય 5/4. ચલો cosec મળી ગયો તો cosec નો વ્યસ્ત શું થાય sin થાય તો sin x બરાબર 4/5. sin મળી ગયો તો આપણે tan નું ફોર્મ્યુલા મૂકીએ tan x = sin cos. sin ની વેલ્યુ 4/5 ઉપર મૂકી દીધી. tan ની વેલ્યુ આપણા જોડે હતી 4/3. cos x સામે લઈ જાઓ તો નીચે જતું રહેશે. આ છેદમાં આવી ગયો 4 4 કટ છેદનો છેદ ઉપર જાય એટલે 3/5. તો cos x બરાબર પણ આપણને મળી ગયા. ચલો આગળ જઈએ. કયા ચરણમાં છે ત્રીજા ચરણમાં cos અને sin બંને કેવા માઈનસ. તો જો બેટા cos અને sin બંને માઈનસ થાય તો cos માઈનસ sin માઈનસ આમના રેસિપ્રોકલ એટલે sec પણ માઈનસ થાય અને cosec પણ માઈનસ થાય. ચલો cos મળી ગયું તો આપણને sec મળી જશે sec x બરાબર -5/3. અને tan અને cot બંને કેવા હોય ધન. ખ્યાલ આવી ગયો. તો આ પ્રમાણે આપણે નિશાની મૂકી શકીએ છીએ. ચલો બેટા દાખલા નંબર 4 sec x બરાબર 13/5. હવે 13/5 હોય તો શું કરવાનું sec નો વ્યસ્ત શું થઈ જાય cos થઈ જાય તો 5/13. ચલો tan square x બરાબર sec square x - 1 અહીંયાથી ફોર્મ્યુલા બનાવીએ tan square ને કરતા બનાવીએ તો એક આ બાજુ આવી જશે એટલે sec square x - 1. ચલો sec square x ની વેલ્યુ મૂકી દઈએ 13 નો વર્ગ 169 5 નો 25 -1 25 સામે જતા રહેશે તો 144 નીચે 25 રહેશે. આનું વર્ગમૂળ 12 થાય આનું 5. તો આપણને શું મળી ગયું tan x. tan મળી ગયો બેટા cot મળી જાય આનો વ્યસ્ત થઈ જશે એ 5/12. cot મળી ગયું પાછું tan નું ફોર્મ્યુલા મૂકીએ. હવે જો બેટા અહીંયા cos હતો બરાબર. cos હતો તો તમે આ ફોર્મ્યુલા પણ વાપરી શકતા હતા. આ પણ વપરાય બરાબર. ચલો અહીંયા જઈએ. tan ની વેલ્યુ 12/5 sin x એમને એમ cos ની વેલ્યુ 5/13 નીચે મૂકી આ સામે જતા રહેશે 5 5 કટ તો 12/13. sin x બરાબર 12/13 મળ્યો તો cosec x બરાબર શું થાય તો આનો વ્યસ્ત 13/12. ચરણ કયું છે ચોથા ચરણમાં જોવાનું પ્લસ માઈનસ. તો અહીંયા cos કેવો છે ધન. cos ધન હોય તો sec પણ ધન થાય. તો ચલો sec and cos બંને પ્લસ થવાના. sin માઈનસ હોય તો cosec પણ કેવો થાય માઈનસ. ચોથા ચરણમાં એ જો sin માઈનસ છે. પ્લસ માઈનસ હોય તો cot પણ માઈનસ થઈ જાય tan પણ કેવું થાય માઈનસ. આ નિશાની આ રીતે બેટા સેટ કરી દેવાની. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો બેટા દાખલા નંબર 5 tan x બરાબર -5/12. x એ બીજા ચરણમાં છે. બીજા ચરણના અંદર શું હોય cos - sin પ્લસ. ઓકે ચલો tan આપ્યો છે તો cot કેવો થાય એનો વ્યસ્ત એટલે -12/5 થઈ જશે. ફોર્મ્યુલા મૂકીએ sec square x = 1 + tan square x. મૂક્યું sec square x = 1 + tan square x. વર્ગ કાઢીશું તો સામે શું થઈ જવાનું વર્ગમૂળ તો 1 + -5/12 નો વર્ગ 12 નો વર્ગ 144 સામે જતા રહેશે 144 + 25 169/144 169 નું વર્ગમૂળ 13 થાય 144 નું 12. આપણને શું મળી ગયું sec x. sec x મળ્યો તો cos x મળી જાય આનો વ્યસ્ત તો શું થાય 12/13.
ચલો ફરીથી ફોર્મ્યુલા tan x બરાબર શું થાય sin x ભાગ્યા cos x. ચલો sin x કેટલા છે આપણા જોડે નથી, શોધવા પડશે. તો sin x એમ રાખ્યા. tan x કેટલા છે -5 ભાગ્યા 12 મૂકી દીધા. cos x કેટલા છે 12 ભાગ્યા 13 નીચે મૂકી દીધા અને સામે મોકલી દઈએ. 12 કટ તો શું બચ્યું -5 ભાગ્યા 13. તો આ sin x મળે. sin નો વ્યસ્ત cosec x, તો cosec x -13 ભાગ્યા 5. હવે બેટા અહીંયા જોઈ લેવાનું, બીજા ચરણમાં sin કેવું ધન, તો આપણું sin ઋણ આવી ગયું કેવું થઈ જાય પ્લસ. sin પ્લસ હોય તો cosec કેવું થઈ જાય પ્લસ. cos કેવું જોઈએ તો cos માઈનસ જોઈએ. cos માઈનસ હોય તો sec કેવું થઈ જાય માઈનસ. અને tan and cot તો પ્લસ માઈનસ માઈનસ, એટલે આપણે તો માઈનસ જ રહેશે. આ રીતે આપણે બાકીના ત્રિકોણમિતિય વિધેય શોધી શકીએ છીએ. ચાલો દાખલા નંબર 2. ચાલો બેટા દાખલા નંબર 6, દાખલા નંબર 7. અહીંયા આપેલું છે sin 765 ની કિંમત શોધવાની. બરાબર. હવે આના માટે આપણે સમજવું પડશે કે sin 765 નો ખૂણો થાય એક્ઝેક્ટલી કેટલે, કયા ચરણમાં થાય એ શોધવું પડશે. બરાબર. તો ચલો આપણને ખ્યાલ છે એક સર્કલ પૂરું કરીએ તો 360, પાછો પૂરો કરીએ તો 360 + 360, 360 + 360, તો ટોટલ કેટલા થાય? બે સર્કલ પૂરા કરીએ તો 720 થશે. કેટલા થશે? 720. 360 ના બે સર્કલ પૂરા કરીએ તો. ઓકે. હવે જો અહીંયાથી શરૂઆત કરી હતી, પાછા અહીંયા તો 2π, પાછા આટલા આયા તો ફરીથી 2π, મતલબ 360 એક ચક્કર પૂરું કર્યું તો બીજું ચક્કર પૂરું કર્યું તો પાછા 360, એટલે આટલા થયા 720. તો આટલો ખૂણો કેટલો થશે 720 નો. હવે એમાં કેટલા ઉમેરીએ તો 765 થાય. તો 720 માં આપણે 45 ઉમેરીએ તો 65 થાય. તો 720 આટલું થતું હોય એમાં 45 ઉમેરો તો તમારો ખૂણો અહીંયા બનવાનો. આ ખૂણો કેટલાનો થવાનો? 765 નો થવાનો. કેટલાનો થવાનો? 765 નો. એ ખૂણો બન્યો કઈ રીતે? તો આપણે અહીંયા લખીએ sin કેટલાય બન્યા 2 * 360. 360 ને કેટલા ચક્કર મારે? 2, એટલા માટે 2 * 360 વત્તા હજી પાછા એમાં કેટલા ઉમેર્યા તો 45. કર્યું આવું? ખ્યાલ આવ્યો તમને? જો અહીંયાથી શરૂઆત કરી હતી આપણે, તો એક ચક્કર માર્યું આટલું પૂરું થયું, આટલું 360 ને ફરીથી ચક્કર માર્યું તો આટલા 720 અને એમાં પાછા કેટલા ઉમેર્યા 45. તો આ થઈ ગયો 765 નો ખૂણો. ઓકે. ચલો હવે તમને ખ્યાલ છે sin 2 અને 360, મતલબ આને શું કહેવાય? 360 એટલે કેટલા ખૂણો? 2π રેડિયન થાય. 360 એટલે કેટલો થાય? 2π થાય. આપણે આવું લખી શકીએ 2π 360 એટલે, અને પાછા બે તો ખરા જ વત્તા 45 તો કેટલા થશે? sin 4π વત્તા 45 રાઈટ. 4π પ્લસ થીટા. તો sin 2π પ્લસ થીટા અથવા 4π પ્લસ થીટા હોય તો કયું ચરણ આવવાનું? 2π 4π, તો પહેલું ચરણ આવશે. 2π 4π પ્લસ એટલે પહેલું ચરણ. તો પહેલા ચરણમાં બધા કેવા હોય? ધન હોય. અને અહીંયા વિધેય બદલાય નહીં. તો શું થશે? sin 45. sin 45 નું મૂલ્ય શું થાય? 1/√2. આવી ગયો જવાબ. sin 45 નું મૂલ્ય કેટલું થાય? 1/√2. ઓકે. ચલો બીજો દાખલો. ચાલો બેટા દાખલા નંબર 7. અને આપણે લખી દઈએ શું લખાશે? માઈનસ 1 બહાર આવી જશે cosec 1410. ચલો હવે અહીંયા તમે બે સર્કલ પૂરા કર્યા 720 થયા, તો 720 + 720 કરીએ તો 1440 થઈ જવાનું. મતલબ તમે 360 ના 4 સર્કલ પૂરા કરો તો તમારા કેટલા થઈ જાય? 1440 નો ખૂણો બની જશે. તો અહીંયા જોઈ લઈએ માઈનસ cosec કેટલા? 360 ના કેટલા 4 ચક્કર પૂરા કરીએ તો કેટલા થાય? 1440. કેટલા થશે?
1440 એમાંથી કેટલા બાદ કરીએ તો 1410 થાય 30 બાદ કરીએ 1410 થઈ જાય તો -30 અંશ આને લગભગ કેવી રીતે લખાય માઈનસ કોસેક 4 360 मतलब 2 पाई माइनस 30 अंश बराबर चलो શું થાય માઈનસ કોસેક 8 પાઈ માઈનસ 30 અંશ ચલો 8 પાઈ એટલે 2 પાઈ 4 6 8 અહીંયા જ આવશે એન્ડ માઈનસ એટલે માઈનસ કયું ચરણ ચોથું ચરણ 2 પાઈ માઈનસ કોસેક કોસેક અને સેક તો કોસેક કેવું થાય માઈનસ સેક કેવું થાય પ્લસ તો અહીંયા કોસેક કેવું થવાનું માઈનસ તો માઈનસ -30 કોસેક 30 આવું થાય ફરીથી ચોથા ચરણમાં સાઈન કેવું ઋણ સાઈન ઋણ હોય તો કોસેક પણ કેવું થાય ઋણ એટલા માટે ઋણ 8 પાઈ હતું એટલે વિધેય બદલાય નહીં તો 30 એમને એમ લખ્યા તો માઈનસ માઈનસ પ્લસ કોસેક 30 ની વેલ્યુ કેટલી થાય sin 60 જોઈ લેવાના sin 60 ની વેલ્યુ હોય એટલે કોસેક 30 ની એનથી ઊંધી અથવા તો sin 30 ની વેલ્યુ જોઈ લો sin 30 ની વેલ્યુ કેટલી છે 2 તો આ કેટલી થાય 2 1/2 કરીએ તો चलो कोसेक 30 बराबर तो कोसेक 30 કેટલા થાય તો 2 તો માઈનસ માઈનસ પ્લસ 2 બરાબર આપણો આન્સર થઈ ગયો ફાવશે બેટા વિડિયો સ્ટોપ કરી દાખલા લખવા તો લખી નાખજો ચલો બેટા દાખલા નંબર 8 9 10 આ બધા સેમ મેથડ ના છે આપણે ગણીએ આને ચલો શું થશે તો tan 19 પાઈ બાય 3 તો આને લખવાનું કેવી રીતે જોઈ લેજો ટેકનિક tan 19 પાઈ બાય 3 તો જો બેટા 19 તો તમે હાઈડ કરી દો શું બચ્યા પાઈ બાય 3 તો પાઈ બાય 3 આ રીતે લખી દેવાનું હવે ચલો 3 ને કેટલા વડે ગુણીએ બરાબર 3 ને કેટલા વડે ગુણીએ અને એમાંથી પ્લસ માઈનસ કરીએ તો 19 આવે 3 6 18 6 પાઈ વત્તા પાઈ એટલે કેટલા થઈ જવાના 19 થઈ જવાના આનો તમે લસા આપો જો 3 6 18 18 પાઈ વત્તા પાઈ 19 પાઈ અને નીચે 3 આવી ગયા કમ્પ્લીટ ચલો और tan 6 पाई तो जो 2 पाई 4 पाई 6 पाई બધું ક્યાં આવવાનું અહીંયા 2 પાઈ 4 પાઈ 6 પાઈ હવે એના પ્લસ એટલે કયું ચરણ થાય પહેલું અને એમાં પાઈ બાય 3 તો શું થઈ જવાનું 10 પાઈ બાય 3 10 પાઈ બાય 3 10 પાઈ બાય 3 ની વેલ્યુ એટલે કેટલી થાય બેટા 10 60 ની વેલ્યુ કેટલી થાય √3 તો આ થઈ ગયો તમારો જવાબ √3 ઓકે ચલો नेक्स्ट एग्जांपल sin 11 पाई बाय 3 तो चलो ये શું થશે sin જેમ હમણાં શીખવાડ્યું 11 હાઈડ કરી દો તો શું થાય પાઈ બાય 3 હવે 3 ને કેટલા વડે ગુણો અને એમાંથી પ્લસ માઈનસ કરીને 11 જવાબ આવશે તો 3 ચોકુ 12 તો 3 ચોક 12 પાઈ માંથી 1 પાઈ જાય તો 11 પાઈ થઈ જવાનું બરાબર 4 પાઈ ક્યાં આવશે અહીંયા 4 પાઈ માઈનસ એટલે કયું ચરણ ચોથું ચરણ तो चौथा चरण में साइन केवो होय माइनस होय माटे माइनस sin पाई बाय 3 आउट થશે चलो माइनस sin पाई बाय 3 ની વેલ્યુ કેટલી sin पाई बाय 3 पाई बाय 2 पाई बाय 3 sin पाई बाय 3 કેટલો થાય √3 बाय 2 आई गया आंसर चलो એ જ રીતે અહીંયા cot माइनस है तो बाहर मोकली दीजिए चलो पाई बाय 4 લખાય આ રીતે 4 ને કેટલા વડે ઉમેરો તો પ્લસ માઈનસ થઈને 15 થવા જોઈએ તો ચોકુ ચોકુ 16 પાઈ માંથી 1 પાઈ જતું રહે તો 15 પાઈ થઈ ગયા તો જો લસા લઈ લો ચોકુ ચોકુ 16 પાઈ માઈનસ પાઈ એટલે 15 પાઈ ભાગ્યા 4 માઈનસ cot હવે જો 4 પાઈ માઈનસ આ 4 પાઈ માઈનસ ચોથું ચરણ ચોથા ચરણમાં cot કેવું થાય તો માઈનસ થશે ચલો અને પાઈ બાય 4 તો એમને રહેવાના બરાબર હવે જો cot માઈનસ થાય તો માઈનસ માઈનસ શું થઈ જવાનું પ્લસ એક આ માઈનસ તો હતું જ અને cot પાઈ બાય 4 એ માઈનસ cot પાઈ બાય 4 થવાના
તો અહીંયા તમારે લખવું હોય તો ના હોય તો અહીંયા આપણે બે વખત માઈનસ લખી શકીએ તો પ્લસ cot pi/4 cot pi/4 ની વેલ્યુ કેટલી થાય 1 થાય cot pi/4 કેટલું થાય 1 પૂરા દાખલા બેટા સરસ મજાના દાખલા છે પ્રેક્ટિસ કરજો સરસ મજાનું ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ધોરણ 12 સાયન્સ સુધી આ ચેપ્ટર ભૂલવાનું નથી બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બેટા વિડિયો આટલા સ્ટોપ કરી તમે દાખલા લખી નાખો ચલો આપણે એટલામાં સ્વાધ્યાય 3.3 પર આગળ વધીએ